હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વાગ્યા છે સવારના 9 અને ઘરેથી નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. 10 વાગ્યાથી ડ્રાઇવિંગ છે તો અત્યારે સીધા નીકળીએ છીએ ઓફિસ. પછી ત્યાંથી બપોરે આજ લગભગ આલટીઓ જવું પડશે તો બપોરે આલટીઓ જશું, બાકી ઘરે તો છે જ. તો ચાલો નીકળીએ સીધા હવે ઓફિસે. જોઈએ આજે આ ઘોડાને બળ આવી ગયું છે એટલે ઘોડો હાકે છે. 2 દીથા માંદો પડ્યો હતો તો ખાટલામાં હતો ને આજે સારું થઈ ગયું હતું. જો ઘોડો રમે ને ઘોડો હાકે થઈ ગયું ને સારું. હવે સારું થઈ ગયું એટલે ભાઈ મોજે મોજ છે. જો રમે આજે સ્કૂલે નથી ગયો. મેડમને છે તો હજી શરદી છે. કેમ મેડમ ક્યાંય ગયા? મેડમને આજે શરદી હજી છે. મેડમને હજી હરખું નથી થયું. શરદી છે તોય દ્રાક્ષ તો ખાવી જ જોઈએ. ગરમીની શરદી છે એટલે ઠંડી દ્રાક્ષ ખાઈ. હા સારું લ્યો. હું પૂછું દ્રાક્ષ ઠંડી ન ગણાય? ગરમીની છે એટલે ઠંડુ ખાય એટલે મટી જાય. એવું હોય તો પછી તો બરફ જ ખાઈ લે ને એના કરતા. હા ખાવા માંડો હાલો. વ્રજભાઈની તબિયત સારી થઈ ગઈ છે એટલે આજે હવે રોટલી ઉપર રોટલી ખાવા જ માંડ્યો છે. કે મજા જ આવે છે ને. જો ને ઘોડાની જેમ ધોઈડા જ કરે છે આજે. ભલે સ્કૂલે નથી ગયો પણ ખાવાની મજા આવે. ખાવા માંડો. હવે ટીવી જોવું પડે એમ. ટીવી ચાલુ હોય અને આયરે ખાતું જવાનું. કા એ ઓલો કરવાનું પણ મારી તબિયત બગડી ગઈ. મારો અવાજ બગડી ગયો. ગળું દુખે છે અને ઉધરસ આવે છે. મેડમને છે તો શરદી થઈ ગઈ છે એટલે જો અત્યારે ગળું એવું દુખે કે વાત જતી. અવાજે બેસી ગયો છે. મેડમને કંઈ વાંધો નથી. કા છે વાંધો? ખાલી શરદી જ છે. કોને કહેવા જાવ વાંધો હોય તો? હા એ વાત એ સાચી છે. કોને કહેવા જવું? એકબીજાને સામે અરીસા સામે ઊભું રહીને કહી લેવાનું આપણને અંદર ને અંદર કે મને શરદી છે, સારું થઈ જશે, કંઈ તકલીફ નહીં થાય. મેડમ રોટલી કરે છે, રસોઈ બની જાય એટલે જમી લઈએ. રોજભાઈ પેઇન્ટિંગ બનાવે છે નવરા બેઠા. લેસન તો કાંઈ કરવાનો હોય, પેઇન્ટિંગ બનાવે એટલે જો આ મોબાઈલમાં કૃષ્ણ ભગવાન છે એવા જ કૃષ્ણ ભગવાન વ્રજભાઈ દોરી રહ્યા છે. જોઈને દોરી લે. હજી આમ મોઢે કરવાનું કહે ને તો થોડોક વાંધો આવે એટલે હવે થોડી પ્રેક્ટિસ કરાવીએ કે મોઢે દોરતો જાય તો શું છે સારા હાથ બેસી જાય. અત્યારે જોઈને તો બનાવી લે છે. આગળ જતા જોઈએ શું કરવું. હમણાં વેકેશન આવશે તો એને ડ્રોઈંગના ક્લાસ કરાવવા છે. કેમ કરવા ને ડ્રોઈંગના ક્લાસ કરી લે ને તો હાથ વધુ બેસી જાય. અત્યારે તો જો આ ડ્રોઈંગ કરે છે આખું બનાવી શકે તો પછી બતાવશું, બાકી જોયા જેવી થાહે. અત્યારે વાગ્યા છે હવે 11 અને મેડમ ને વ્રજભાઈને તો સામે બેસવા ગયા પણ આપને આવે છે નીંદર હવે. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ અને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.